તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વ્લોગમાં. ગ્રાઉન્ડ હતા તારમાં 7 વાગ્યા જેવું આવી ગયું છે. હાથમાં થોડી વાર છે, 7:15 જેવું થઈ ગયું છે. હમણાં ક્યારે ટાઈમિંગમાં દોડ્યા જ નહોતા, પણ આજે ઓલો દોડવીર અમારે એક છે ને એ 20-21માં પૂરું કરે છે. એને ભેગું દોડાઈ ગયું હરખાઈને 8 જ રાઉન્ડ લાગ્યા. હવે 11 રાઉન્ડ મારીને પૂરું થઈ જાય છે. 11 ન લાગ્યા, 10 3 રાઉન્ડ ન મારી ગયા. એમાં એવું તો ઠંડી બહુ જ લાગતી હતી અંતેથી. તમે જુઓ ને છાતી ભરાઈ ગયા તારમાં. મારી રીતના વ્યવસ્થિત હળવળો દોડવો હતો તો તે પૂરું કરી નાખે. આને ભેગા સ્પીડમાં દોડ્યા ને 14.5 મિનિટ થઈ 8 પૂરા કરતા રાઉન્ડ. 3 ન થયા પૂરા. કાંઈ વાંધો નહીં, કાલ કરશું. હવે 2-3 રાઉન્ડ મારી વયા. અમારા ગ્રાઉન્ડ છે ત્યાં કણે. અને જે મેન દોડવીર છે ને એને પણ આ 16 મિનિટ અને 57 સેકન્ડ થઈ ગઈ. 9 જ રાઉન્ડ માર્યા છે. એ પણ આજ થાકી ગયા. એટલે સમજી લો ને કે આજ થોડું વહમું તો હતું જ તે. ઠંડી બહુ હશે ને એના હિસાબે થઈને એને પવન પાછો થોડો હતો વધારે પડતો. એટલે ઘણા એમ કે અરુણભાઈ અમારે ક્યારેક ટાઈમિંગ આવવાની ક્યારેક નથી થતું. આ જો મેન દોડવીર છે એને નહીં થયું હોય છે. એમને પણ જોવા છે કેટલું 17માં 2-3 સેકન્ડ ઓછી રહી 9 રાઉન્ડ. એટલે એમને 20-21માં પૂરું થઈ જાત, પણ આજ થાકી ગયા એમની પણ ટાઈટના. એટલે કોઈ ટેન્શન ન લેતા અને બધાને આવું થતું હતું સમજો. તો ચાલો 8 વાગી ગયા છે અને ઘરે આવી ગયા છીએ આપણે. અત્યારે હું ઘડીક તાપતા હતા ભઠ્યા આપણે, કેમ કે સમથિંગ 7:30 વાગે હું આવ્યો. અડધો કલાક ઘડીક તાપ્યો, કેમ કે ઠંડી બહુ જ પડે છે અમારે. કેમ કે વાડીનો વિસ્તાર બધો વધારે રહ્યો ને અને બધે પિયત થયેલું છે એટલે વધારે એમ વધારે ઓલું છે. પણ હવે એકદમ ફ્રેશ થઈ ગયા છે. પહેલાં મોઢું ધોઈ નાખવી અને આજે જવું છે વાડીએ ઘડી, કેમ કે આંટો મારવા જવું છે. અને આપણું સ્ટડી ટેબલ છે. આમ જો બધું પડ્યું તો તમે દેખો ખાલી. હું તો જો એમના બધું મૂકીને આવી ગયો હતો. સવાર કરંટનો એક વિડીયો જોતો હતો, થોડું કરંટ આપણી આ બુકમાં નોટ કર્યું છે. અને આવીને ડાયરેક્ટ પઠે દઈ ગયો હતો. એટલે હવે નાસ્તો બાસ્તો કરી લઈશું અને પછી આપણે પાછું રીડિંગ કામ ચાલુ કરશું. પણ પહેલાં આપણે 1 કલાક વાડીએ જાઉં વાડી આંટો બાટો મારી આવી અને પછી આપણે રીડિંગ ચાલુ કરશું. પહેલાં કરંટ લઈશું, કરંટનો વિડીયો દેખવો છે. અને આ બુક આપણે 3 વાર રિવિઝન થઈ ગઈ. મેં અગાઉ વિડીયોમાં કીધું હતું. આપણે પર્સનલ બુક છે કોન્સ્ટેબલ પાર્ટ બી આખો કમ્પ્લીટ. કેમ કે 1400 લોકોને આની PDF મળી ગઈ છે. 1400 લોકોએ PDF લીધી છે. અને હવે આ પેપર સેટ ચાલુ કરવાના છે. 500 MCQના પેપર સેટ છે. એટલે આવો કરવાના 100 કાયમ એક કરવાનું થાય છે. આપણે ગમે એ થાય. આવા 6 વિભાગ છે ટોટલ પેપર સેટના. અને આપણે 149 રૂપિયાના મેં રાખ્યા છે અને 199 છે. તે વોટ્સએપમાં મેસેજ કરજો મને, તમને ડિસ્કાઉન્ટમાં થઈ જશે. જે નીચે દેખાય ને આપણો વોટ્સએપ નંબર છે અને ઉપર ગૂગલ પે નંબર છે. તમારે આની કંઈ PDF જોતી હોય ને તો મને તમે વોટ્સએપ મેસેજ કરજો, તમે ડિસ્કાઉન્ટમાં કરી દઈશું. કેમ કે ઘણા લોકોને એમને આપણે ફ્રીમાં નાખી હતી, પણ એક દિવસ મેં ફ્રીમાં રાખ્યો હતો. સમથિંગ 1400+ લોકોને આપણે ફ્રીમાં PDF નાખી દીધી હતી. પણ હવે ફ્રીમાં નથી, કેમ કે મહેનત થઈ છે. આ 7 મહિના મહેનત કરી બનાવી છે. અને 3 મિત્રો છે ને એને પેપર સેટ બનાવ્યા છે. ટૂંકમાં એ લોકોએ અવારનવાર એકેડમી કાઢતા હોય છે પેપર. એ પેપર આપણને કાઢી દીધા એને. આખી GCRT NCRT આધારિત પેપર છે એવડે છે નહીં. તમારે જોતા હોય તો મને મેસેજ કરજો વોટ્સએપમાં, તો તમને એના PDF પૂરીને ડેરી મળી જશે અને ડિસ્કાઉન્ટ પણ થઈ જશે. તો ચાલો હવે પહેલાં રહ્યું એકદમ મસ્ત ફ્રેશ થઈ જાઉં અને નાસ્તો બધું કરી આવું અને વાડીએ જઈ. વાડી હું તમને બતાવીશ થોડીક કે શું છે વાડી વાવેતરમાં. તો ચાલો વાડીએ પહોંચી ગયા હતા આપણે. આપણી વાડી સમથિંગ 3 કિલોમીટર દૂર હશે. ભાઈ નાસ્તો ને એવું કરી આવ્યું હતું અને અત્યારે પહોંચ્યો હજી વાડીએ તે. અને જીરાનું વાવેતર કર્યું છે. જો આ જીરું છે આ રીતે ઠેઠ વાં સુધી છે. સમથિંગ 8 વીઘામાં જીરું હશે. 8 વીઘામાં જીરું હશે. અને ઓલ બાજુ ઘઉં વાવ્યા જો દેખાય એ ઘઉં છે. ઘઉં સમથિંગ 2 મણ ઘઉં વાવ્યા છે અને 12 કિલા જેવું લગભગ જીરું છે. બાકી ઓલ બાજુ કપાસ છે. હમણાં કપાસ તમને દેખાડું. અને એમાં હજી ઘઉં પાછા વાવવાના છે. 4-5 મણ જેવા ઘઉં પાછા આપણે વાવવાનું થશે. અને જમીન એકદમ કમ્પ્લીટ કરી વાળી છે, વાવવાના જ છે એમાં. બાકી એક બ્લોક હજી બીજો નવરો થાય છે, એમાં કપાસને સેલી વીણી બાકી રહી છે. તો ચાલો થોડો આંટો હરખો મારી લઈએ, કેમ કે જીરું સારું છે. તમને કેવું લાગે છે? એને ખબર પડતી છે જીરામાં. એ કહે છે જો આવું છે આખામાં આવું છે હરખું જ તે કમ્પ્લીટ. થોડુંક મને એવું લાગે છે થોડુંક ઘાટું છે એમ. પણ ઘાટું વાંધો નહીં. તો શું કે આમાં નિંદામણના હાથે બધું કરે એટલે થોડું પારું થઈ જાય. અને અમારી જમીન રેતાળ છે એટલે ટૂંકમાં છોડ ટકી ન રહે, સમજાણું, જવાની શક્યતા વધારે રહે એમ. તો ચાલો પછી મળીએ આપણે. અમે પાછો થોડો આંટો મારી લેવી. અને આપણે વાડીમાં તળાવનું પાણી આવે છે. જો દેખાય તળાવ ચોમાસામાં રહ્યું અહીંથી પાણી આવે તળાવમાંથી. તળાવમાંથી પાણી આવે છે. પાછું આપણે કૂવો પણ છે અને દાર પણ છે. 2 દાર છે, કૂવો છે અને તળાવ પણ છે બાજુમાં મોટું. તળાવમાં અમારે શિયાળુ પાક નહીં પણ ઉનાળા પાક ઊંધી તળાવમાંથી જ હાલે.
પછી ઉનાળા થોડું કેવર આવે પણ પછી દાળ ને એવું હોય એટલે દાળથી પછી પાણી વાપરવાનું આવે પણ ચોમાસું શિયાળું 2 સિઝન તો અહીંયા તળાવમાં જોઈએ આપણે વધારે પૂરતું એક જો આ છે સમજો શું છે હા જો આ ઘઉં કેવો મસ્ત એકદમ આ 2 મણ અગાઉ વાવી દીધા આપણે જીરા ભેગા હજી બીજા વાવવાના છે પણ એ થોડીક વાર લાગશે હજી આ જો કપાસ હજી કાઢવાનો છે એમાં પણ વાવવાનું છે તો આમાં આપણે વાવવાનો છે ઘઉં મેં તમને વાત કરી કે કપાસ કાઢી નાખ્યો અમે કપાસ કાઢી ગયો આખો પણ આપણે ઘઉં ઘરે નથી વાવવાના પાર્ટનરશીપમાં આપી દેવાના છે બીજાને અને ઓલાળી ઘઉં ને જીરું ને આપણે ઘરે છે અને કપાસ આમાં હતો કપાસ કાઢી ગયો કાલે જ કાઢ્યો આમાં બધું એકદમ સાફ કરાયું કાલે હજી ઓલામાં કપાસ ઊભો હોય જો દેખાય એ સમથિંગ 10 વીઘા જેવું હશે એ જે એમાં જ કપાસ કાઢવાનો છે હજી અને વીણવાનો બાકી છે બધું કામકાજ એમાં બાકી છે કેમ કે એમાં વાવેતર કરવાનું છે પણ એમાં હજી વાવેતર શું કરશું ખબર નહીં પડે કેમ કે હજીમાં 15 દિવસ જેવું લાગી જશે સાફ કરવાનું પડું અને આ તો ઓકે થઈ ગયું છે આમાં આપણે 4 મણની ગણતરી છે એ ભાઈ જેને વાવવાનું એ કે 4 મણ ઘઉં વાવવાની ગણતરી છે બાકી બીજા પશુ હોય ને ગાયું છે આપણે હજી એ ગાયું માટે રજકો અને ઝાર ને એવું બધું વાવવાનું છે તો એવું બધું કરવાનું છે તો આજે હમણાં થયો નહોતો ને વાડીએ મેં કીધું આજે આંટો મારતા વાડીએ અને વાડી આપણને બહુ જ વાલી છે એમ એટલા માટે આવવું પડે જીરું પણ બહુ સારું છે ઓલામાં જીરું બહુ સારું છે જો એમના માતાજી ઉપરવાળા જો આપણી ફેવર સપોર્ટ રહે તો ચાલો પછી આપણે મળવી હવે મકાને જઈને જ મળવી જો લાકડ મકાન છે આપણું એ લોકો આવી જ ગયા લાગે છે ગાયું જુઓ અત્યારમાં છોડી છે એક જો અહીંયા સરે છે બીજું આ બાજરી અરે ને એક ગીરમાં જ લઈ આવ્યા હતા એની માં બિસારી અહીં રહી નહીં મરી ગઈ બિસારી અહીં વાસળી છે હાલે ધૂળી એમાં એવું છે અમારા ગામના જે ઓલા શું કહેવાય ગોવા છે ને બધું કીધું છે હમણાં આવે છે આમાં કેમ કે ટ્રેક્ટર કાલ મારવાનું છે ને તો મેં કીધું બધું સરી જાય સમજાનું પશુ બધા એના મોઢે જાય ખાલી ખોટું ઓલું હું ટ્રેક્ટર ફંદડી નાખે એની કરતાં પશુ ખાય તો વધારે સારું રહે એમ તો ચાલો ઘરે આવ્યા છીએ વાડીએથી કામકાજ બધું પતાવી દીધું એમાં એવું તો નવું વાવેતર કરવાનું હતું અને એ બધી વાતચીત કરવાની હતી વાતચીત થઈ ગઈ ઓકે અને હવે આપણે પાછું આપણું કામકાજ ચાલુ કરશું કેમ કે 11 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે 11 વાગી ગયા આવતા તો હવે થોડોક ફ્રેશ થઈ જાય અને પછી પાછા રીડ કરવા આપણે બેસી જાવી જો બધું પડ્યું જ છે એમનામાંથી શું ચાલુ કરશું ખબર છે પહેલાં આપણે લેક્ચર જોઈ નાખીએ કરંટનો અને વ્લોગ આપણે છે ને પૂરો કરશું મળશું બીજા વ્લોગમાં અને આજે આપણે મેં તમને વાત કરીને કેટલું કરવાના છે એક પેપર સોલ્વ થયું ને આપણે તમને બતાવી હતી ને હમણાં મેં એ એક સોલ્વ કરવાના છે ટૂંકમાં પેપર સ્ટાઇલ એક 500 MCQ સોલ્વ કરવાના છે એ બધા ઇતિહાસના ગમે 500 MCQ સોલ્વ કરવાના છે ગણિત રીઝનિંગ કરશું અને કરંટ કરશું બસ આટલું કામકાજ કરશું તો ચાલો બીજા વ્લોગમાં મળી ઓલી વસ્તુ જોઈને તમને વોટ્સએપમાં મેસેજ કરજો